ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુત્સવઃ મામકઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. One of the most influential and revered scriptures of Hinduism, Bhagavad Gita, તેનો સૌથી પહેલો શ્લોક એક પ્રશ્ન છે. આપણા સંપૂર્ણ વેદ તમે પારખો તો બધા ક્વેશ્ચન સેન્ટ્રિક છે. કોઈકને કોઈક પ્રશ્નની આસપાસ ઘૂમનારા છે. પ્રશ્ન પૂછવા એ એક જિજ્ઞાસાનું આગવું રૂપ છે અને જિજ્ઞાસા એ વિજ્ઞાનનું મૂળ છે અને આધ્યાત્મિકતાનો શણગાર છે. જિજ્ઞાસા જો હોય તો કોઈ પણ માણસ સરળતાથી જીવનના ગાઢ પ્રશ્નો પૂછી શકે. હું કોણ છું? જો હું શરીર હોઉં તો જે ઇન્દ્રિયોને રીઝવે તે મારે જોઈએ, પણ એ તો નાશવંત છે. તો હું છું કોણ જો હું શરીર ના હોઉં તો? ધોરણ 10ની અંદર મને આવા ઘણા પ્રશ્નો થયા અને તે માટે મેં અનેકો પુસ્તકો વાંચ્યા અને તેથી આજે મારું જે જીવન છે એ પર્પઝ ડ્રીવન છે. મને ખ્યાલ છે કે મારો લક્ષ્ય શું છે અને હું કોણ છું, મારું સાચું સ્વરૂપ શું છે. આનું આમ કેમ નહીં, આ શા માટે, આ જિજ્ઞાસાનું રૂપ છે. 1666 ની અંદર જો આઇઝેક ન્યૂટને પૂછ્યું ના હોત why does apple fall perpendicular to the ground, then we won't have the laws of gravitation. જેમાં લખ્યું હતું, આઇઝેક ન્યૂટને ના પૂછ્યું હોત કે એપલ કેમ નીચે આવે છે, સફરજન નીચે જ કેમ આવ્યું, ઉપર કેમ ના ગયું, તો આપણને ગુરુત્વાકર્ષણના નિયમો ના મળ્યા હોત. રાઇટ બ્રધર્સે પૂછ્યું ના હોત કે મનુષ્ય ઉપર ઉડી શકે કે ના ઉડી શકે, તો કદાચ આપણને વિમાન ના મળ્યું હોત. પ્રશ્ન પૂછો ભલે લોકો ગાંડા ગણે, પ્રશ્નની પાછળ પડવું એ આપણો એક ધર્મ છે. અમેરિકાની અંદર 4 વર્ષનો મેં અભ્યાસ કર્યો અને એક સ્ટાર્ક ડિફરન્સ મને જો જોવા મળ્યો હોય અમેરિકન કલ્ચરના જેટલા બાળકો છે અને ઇન્ડિયન ચિલ્ડ્રનની અંદર એ છે કે રીડિંગ હેબિટ. અમેરિકાની અંદર ઓલમોસ્ટ એવરી સિંગલ કમ્યુનિટી હેઝ અ જેનરસલી સાઇઝ લાઇબ્રેરી અને ત્યાં એવું કલ્ચર છે, મોટા ભાગના, બધા નહીં, મેજોરિટી ચિલ્ડ્રન એવરી વીક ત્યાં લાઇબ્રેરીમાં જાય. ટીન સેક્શન હોય, ચિલ્ડ્રન સેક્શન હોય અને ત્યાં આપણે જેમ ડીમાર્ટની અંદર શોપિંગ કરીએ ને તેમ દરેક બાળક એક અઠવાડિયાની અંદર 5 થી 6 બુક્સ લે અને 5 થી 6 બુક્સ એક વીકની અંદર પૂરી કરે. ભલે સ્ટોરી બુક્સ હોય, કોઈ પણ જાતની બુક્સ હોય, એને જે ગમે તે. હું જ્યારે અમેરિકા ગયો, then the family who hosted me, એની એક દીકરી એ વખતે બીજું ધોરણ એને પૂરું કર્યું હતું અને 3જા ધોરણની અંદર એ જતી હતી. ઉનાળાનું વેકેશન પૂરું થયું હતું અને એ ઉનાળાના વેકેશનની અંદર એને નાની મોટી 100 બુક્સ વાંચી હતી. આ બુક્સ ભણવાના બારની બુક્સ છે બધી, 100 બુક્સ. એની સ્કૂલે એને સર્ટિફિકેટ આપ્યું હતું અને 100 બુક્સની અંદર રેન્ડમલી કોઈ પણ બુક સિલેક્ટ કરે અને એના સ્ટોરી વિશે પૂછે કે આ સ્ટોરીમાં થયું તું શું, અને બધા સવાલોનો જો કરેક્ટ આન્સર આપે તો એને સર્ટિફિકેટ મળે. અને 100 બુક્સ એને બીજું ધોરણ જ કમ્પ્લીટ કર્યું હતું અને 100 બુક્સ એને વાંચ્યા હતા. આજે એણે 6થું ધોરણ પૂરું કર્યું અને 7મા ધોરણની અંદર જાય છે અને હેરી પોટરની 7 બુક્સની અંદરથી 5 બુક્સ એને વાંચી છે અને સરેરાશ એક બુક 500 પેજની છે. એટલું વાંચન. આવું વાંચન હોય. મેં પોતે હેરી પોટરની 5મી બુક હતી, મને ખાસ યાદ છે, રાતના 11:30 વાગ્યા હતા. મેં કીધું નાઇટ ટાઈમ રીડિંગ માટે હું અડધો કલાક વાંચું. 80% મેં બુક વાંચી હતી અને છેલ્લા 20% પછી હું વાંચતો ગયો સવારના 4 વાગી ગયા અને 4 વાગે હું સુવા ગયો. શું કામ? જિજ્ઞાસા. જિજ્ઞાસા હોય તો સરળતાથી મહેનત થાય. જિજ્ઞાસા હોય તો પોતાના જીવનનો લક્ષ્ય બરાબર રીતે સમજાણો હોય તો મહેનત ખૂબ સરળતાથી થાય, હસતા રમતા થાય. કોઈને કેવું ના પડે. મોટિવેશન ટોક્સ આવશે, આજે 2 દિવસ તમને એનર્જી રહેશે, 3જા દિવસે જય સ્વામિનારાયણ, પૂરું. પણ જો અંદરથી સમજાણું હશે કે હું શું કામ કરું છું તો આ બધું સરળતાથી જ થશે. સોશિયલ મીડિયાની અંદર સરળતાથી તમારે ટાઈમ વેસ્ટ નહીં થાય. આ બાબત ઇવન આ કોઈ એજની બાબત નથી. મહાત્મા ગાંધી પણ કીધું હતું કે લીવ એઝ ઇફ યુ વર ટુ ડાય ટુમોરો, લર્ન એઝ ઇફ યુ વર ટુ લીવ ફોર એવર. એટલે જીવો તો એ રીતે જીવો કે મૃત્યુ કાલે છે અને શીખો તો એ રીતે શીખો કે જીવન હંમેશા છે. મારી યુનિવર્સિટીની અંદર
મારી સાથે ભણતા એક બેન છે, તેની ઉંમર 51 વર્ષ છે. નાની વયે એમના લગ્ન થયા હતા અને અડધી કોલેજથી એને પોતાનું એજ્યુકેશન સ્ટોપ કરવું પડ્યું હતું. આજે એના બાળકો સાથે એ કોલેજ જાય છે અને આ ડિસેમ્બરની અંદર એનું ગ્રેજ્યુએશન થશે અને જેન્ડર સ્ટડીઝની અંદર એને ડિગ્રી મળશે. 51 વર્ષની ઉંમરે. જિજ્ઞાસા આ મારો મુખ્ય વિષય છે. આજે હું જે કંઈ પણ છું એ જિજ્ઞાસાને કારણે છું. પણ જિજ્ઞાસાની સાથે સાથે એવી 4 બાબત છે જે મારા જીવનની અંદર હું આજે જે કંઈ પણ છું તે આ બીજા 4 બાબત અને મુખ્ય બાબત એ જિજ્ઞાસા. બીજી બાબત એ છે સારી સંગત, which roughly translates to as good company. ઇંગ્લિશની અંદર એક ક્લાસિક પ્રોવર્બ છે કે a man is known by the company he keeps. એટલે એક માણસની ઓળખ એની સંગતથી થાય. કોઈ પણ માણસને પારખવો હોય ને તો એની ઉઠક બેઠક ક્યાં છે તેનાથી થાય. ભગવાન સ્વામિનારાયણ પણ કોઈ હરિભક્તની વાત આવે તો સંતોને પૂછતા કે આને કયા સંત જોડે ઉઠક બેઠક છે, કારણ કે એનાથી એ હરિભક્તની પ્રકૃતિ જાણી લેતા. ઇવન અમેરિકાના એક બહુ જ મોટા રિલિજિયસ લીડર અને બિઝનેસ લીડર પણ સ્પેન્સર ડબલ્યુ કિમ્બલે આ વાત કહી હતી કે ઓલવેઝ કીપ ગુડ કંપની, નેવર વેસ્ટ એન ઓર વિથ સમવન હુ ડઝન્ટ લિફ્ટ યુ ઓર એન્કરેજ યુ. એટલે તમે હંમેશા સારી સંગત રાખો અને 1 કલાક પણ, આ વાત ઉપર ધ્યાન રાખો, 1 કલાક પણ એવા લોકો જોડે ના બેસો કે જે તમારા મનોબળને કમજોર કરી શકે. 1 કલાક પણ નહીં. ત્રીજી બાબત જે મારે કહેવી છે એ છે કૃતજ્ઞતા. નેવર કેન ધેર બી એની accomplishment which is the product of solo effort. ગમે તેટલો સફળ વ્યક્તિ હોય, કોઈ પણ મોટી સફળતા પાછળ એક માણસનો ક્યારેય યોગદાન ખાલી એવું ના હોય એક જ માણસે કોઈ કામ કર્યું હોય. એની પાછળ હજારો હાથ હોય, ડિરેક્ટલી ઇનડાયરેક્ટલી એ પ્રોજેક્ટ કે એ કાર્યને સફળ કરવા માટે. મારા જીવનની અંદર પણ ઘણી સફળતા મેળવી છે, પણ મારી કોઈ હેસિયત નથી કે હું આ બધી સફળતાને મેળવી શકું. મારા મમ્મી પપ્પાની અથાગ મહેનત હતી, રાત દિવસની એમની મહેનત હતી, તેના કારણે હું અહીંયા છું. 8th સ્ટેન્ડર્ડની અંદર મારું ઇંગ્લિશ ગ્રામરની અંદર સૌથી સારું ફાઉન્ડેશન જેમણે બાંધ્યું અને સ્પીકિંગની અંદર જેમણે મને આગળ કર્યો હોય એવા ચિરાગ સર ફ્રોમ અરમાન સ્પોકન ઇંગ્લિશ, તેમની માટે હું કૃતજ્ઞ છું. ત્રીજી બાબત મેં તમને જે કીધી કૃતજ્ઞતા, એ છે કે જીવનની અંદર ગમે તેટલી સફળતા મેળવો એ લોકોને ક્યારેય ના ભૂલો કે જેના કારણે તમે ત્યાં છો. તેવા જ તે રીએજ્યુકેશનના હિતેશ્વર જેને મને ભણવું કેમ તે શીખવ્યું, અને જેબી સર મોન ઇન્ટરનેશનલ સ્કૂલથી જેને મને આધ્યાત્મિક વાતાવરણ આપ્યું અને શિક્ષણની અંદર સૌથી આગળ કઈ રીતે વધવું તેની પ્રેરણાઓ આપી. યુનિવર્સિટીની અંદર પણ ઘણા પ્રોફેસરની અંદર રાત દિવસ એમણે મારી માટે એક કર્યા. ઘણીવાર તો મને પ્રશ્ન થાય કે આ માણસ મારી પાછળ એટલો સમય કેમ બગાડે છે. આ બધાનો હું ઋણી છું અને આભારી છું. ચોથી બાબત જે મારે કહેવી છે એ છે પુરુષાર્થ. મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એવું કહેતા કે પુરુષાર્થ વગર કોઈ વાતની સિદ્ધિ થતી નથી. મહેનત તો કરવી પડે. કોઈ શોર્ટકટ નથી. અથાગ મહેનતની જરૂર છે. તમારે જ્વલંત ને મોટું કાર્ય કરવું હોય તો રાતને દિવસ એક કરવા પડે. શરીર ઉપર બહુ દયા ન ખવાય. અમેરિકાની અંદર એવા ઘણા સમય આવ્યા કે જેની અંદર સતત 4 દિવસ 5 દિવસ માત્ર 3 થી 4 કલાકની ઊંઘ થાય. પણ ત્યારે આ મુદ્દો સમજાણો હતો કે પુરુષાર્થ તો જોશે તો આગળ કાર્ય થાય. પુરુષાર્થ માટે એવું કહેતા કે પુરુષાર્થ જો હોય તો માણસથી થાય શું નહીં. ઇવન ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્ય 33ની અંદર વાત એક પ્રશ્ન પૂછ્યો કે મનુષ્ય દેહ કરીને ન થાય એવું તે શું છે. કેવો સરસ પ્રશ્ન છે. મનુષ્ય દેહ કરીને ન થાય એવું તે છે શું. જો રાતને દિવસ એક કરે, આવા જિજ્ઞાસુ થઈને એવા ઊંડા પ્રશ્નો પોતાની જાતને પૂછ્યા હોય તો આ મનુષ્ય દેહની અંદર ભગવાને બધી જ શક્તિઓ મૂકી છે અને ગમે તે કાર્ય હોય તે પાર પડે, આજે નહીં તો કાલે. પાંચમી બાબત અને લગભગ સૌથી મહત્વની બાબત એ છે ભગવાન પર અતૂટ શ્રદ્ધા. આ ખાસ જોઈએ.
કારણ કે ભગવાન પર અતૂટ શ્રદ્ધા હોય તો જીવનની અંદર ઘણા એવા સમય આવે જ્યારે ખૂબ મહેનત કરી હોય, ખૂબ પરિશ્રમ કર્યો હોય, પ્લાનિંગ હોય, એક્ઝિક્યુશન હોય, લોકોનો સપોર્ટ હોય, એન્વાયરમેન્ટ હોય, છતાંય નિષ્ફળતા મળે. એવા સમયે જો ભગવાન પર અતૂટ શ્રદ્ધા હોય તો સ્થિર રહેવાય અને છકી ના જવાય અને ફરીથી પ્રયત્ન થાય. શું ભૂલ થઈ મારાથી જેના કારણે મને નિષ્ફળતા મળી, અને ફરીથી પ્રયત્ન થાય, ફરીથી કદાચ નિષ્ફળતા મળે તો એના પછી ફરીથી પ્રયત્ન થાય. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પરમ દિવસે નહીં તો 6 મહિના પછી, 1 વર્ષ પછી, આ જન્મે નહીં તો બીજા જન્મે મારા પ્રયત્ન ચાલુ રહેશે. ભગવાન પર શ્રદ્ધાની હવે વાત કરી. ઘણા લોકોને એવું હોય કે અમેરિકા ખાલી વિજ્ઞાનને પ્રાધાન્ય આપે છે. તો આ વાત મારે એમને કરી હતી. આ વાત મને નહોતી ખબર. હું જ્યારે અમેરિકા ગયો ત્યારે મને ખબર પડી. અમેરિકા એવા ખૂબ જૂજ દેશોની અંદર છે, ઇન્ક્લુડિંગ બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા. એના કરન્સી નોટ્સ અને કોઇન્સ, કોઈ પણ કરન્સી અમેરિકાનું લો, નોટ્સ, કોઇન્સ, એની અંદર આ 4 શબ્દો હંમેશા હોય: ઇન ગોડ વી ટ્રસ્ટ, which roughly translates as we place our faith, confidence and ultimate reliance in our God. અમે અમારો સંપૂર્ણ વિશ્વાસ અને અમારી નિર્ભરતા ભગવાન પર છોડીએ છીએ. 4 વર્ષની અંદર અમેરિકાના ટોપ સ્કોલર્સ સાથે મળવાનો થયો. And one thing that is a thread that connects all of them is the faith that they have. Almost every single person I'd met who have achieved remarkable feats, not only in academia, but extracurriculars. They're winning international competitions, case competitions. They're presenting solutions that is leading to unicorns in America. They are being hired at the age of 20 and are getting paid the package of like $200,000 right after college. અને એવા લોકોને હું જ્યારે મળ્યો અને આ વાત મેં કોમન જોઈ કે એની અંદર મોટા ભાગના લોકો, મેજોરિટી, ભગવાન પર શ્રદ્ધા રાખનારા છે. ટોપ અચીવર્સ છે છતાં પણ ભગવાન પર શ્રદ્ધા રાખનારા છે. મોટાભાગના લોકો કેથોલિક ક્રિશ્ચિયન્સ છે. અને મારા ઘણા મિત્રો એવા છે જેને હું અંગત રીતે જાણું છું, દિવસની અંદર એટલીસ્ટ 2 વખત પ્રાર્થના કરે છે અને એવરી સન્ડે ચર્ચ પર જાય છે કોઈ ચૂક વગર. અને ટોપ સ્કોલર્સ છે અને વિજ્ઞાનની અંદર કામ કરે છે. ઇવન આલ્બર્ટ આઇન્સ્ટાઇન, યુ લુક એટ ધીસ પીપલ હુ આર ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ ઓફ ઓલ ટાઈમ એન્ડ દે હેવ ધેર ફેથ ઇન ગોડ. મારું તો એવું માનવું છે કે જ્યાં વિજ્ઞાનની આજના સમયની અંદર લિમિટ્સ છે ત્યારથી જ તે આધ્યાત્મિકતાની શરૂઆત થાય છે. બીજું શું થાય કે જ્યારે તમારે ભગવાનની અંદર અથાગ શ્રદ્ધા હોય તો તમારું વર્તન છે એ શુદ્ધ રહે ગમે તેટલા આગળ જાઓ છતાં પણ, અને સમાજ સેવાના કાર્યો થાય. આજે ઘણા એવા લોકો ઉપસ્થિત છે જે કોઈ આશા વગર સમાજ માટે સેવા કરે છે. હું ઘણાને તો નથી જાણતો, પણ આપણે કાંજીભાઈ ભાલાલા, મહેશ સર, જેબી સર, આ બધા લોકો ખૂબ સારું કામ કરે છે. કોઈ નાના મોટા લેવલે ખૂબ મોટા મોટા કાર્યો કરે છે સમાજ માટે, કોઈ પણ સ્વાર્થ વગર. તો જો ભગવાન પર શ્રદ્ધા હોય તો આવું પણ થાય. આ બધા 5 મુદ્દા જે મેં કહ્યા, સૌથી પહેલું હતું ક્યુરિયોસિટી, જિજ્ઞાસા. બીજું મુદ્દો હતો સારી સંગત. ત્રીજું હતું કૃતજ્ઞતા, આભારી રહેવું. ચોથું પુરુષાર્થ. 5મું ભગવાન પર અતૂટ શ્રદ્ધા. આ 5 બાબતથી આજે હું જે કંઈ પણ છું તે છું. મારી સ્ટોરીની અંદર 10th અંદર જેમ કીધું તેમ સારું પરિણામ હતું છતાં મેં કોમર્સ રાખ્યું અને પેન સ્ટેટ યુનિવર્સિટીની અંદર ઘણા બધા નાના મોટા એવોર્ડ્સ મળ્યા, પણ આ અવોર્ડ્સની અંદર આ 5 પિલર્સ હતા, તેના કારણે આ બધા અવોર્ડ્સ મળ્યા. મને $8,000 એટલે લગભગ 8 લાખની ગ્રાન્ટ મળી હતી. 3 અલગ અલગ રિસર્ચ ગ્રાન્ટ્સ જેમાં મારે રિસર્ચ કરવાનું હતું. અને તેમાં આઈ ડીડ રિસર્ચ વિથ અ પેપર ટાઇટલ વી વર જસ્ટ ટોકિંગ, માઇન્ડ યોર ટોન ઇન્વેસ્ટિગેટિંગ હાઉ ડઝ પ્રોમ્પ્ટ પોલાઇટનેસ અફેક્ટ્સ LLM એક્યુરેસી. આ પણ મેં એક સહજ પ્રશ્ન પૂછ્યો હતો ઉનાળાની અંદર કે આ બધા લાર્જ લેંગ્વેજ મોડલ્સ છે, ChatGPT, Gemini, આ AI ટેકનોલોજી, એને તમે ઓર્ડર આપો તો તમને સારું પરફોર્મન્સ આપે કે પછી તમે ભાઈ કરો તો સારું પરફોર્મન્સ આપે? તમે પોલાઇટલી પ્રોમ્પ્ટ કરો તો સારું પરફોર્મન્સ આપે કે પછી કઠણ થઈને પ્રોમ્પ્ટ કરો તો સારું પરફોર્મન્સ આપે? ઘણા લોકોને ગાંડા જેવો પ્રશ્ન લાગે. આની ઉપર મેં સંશોધન કર્યું, યુનિવર્સિટી સારો એવો સપોર્ટ હતો. 4 પેજનું ખાલી રિસર્ચ પેપર હતું, 4 પેજનું ફાઇન્ડિંગ, ખાલી 50 ક્વેશ્ચન્સ અને ઘણા લિમિટેશન્સ હતા. પણ એ 4 પેજના પેપરથી શું થયું?
4 પેજના પેપરથી માત્ર 5 દિવસની અંદર 1 મિલિયનથી વધારે એના વ્યૂઝ હતા. આ 4 પેજના પેપર માટે દુનિયાના ટોપ નોચ આઉટલેટ્સ, ફોર્ચ્યુન, ફોર્બ્સ, ફોક્સ ન્યૂઝ, સોસાયટીઝ લાઇક યુનાઇટેડ નેશન્સે પણ આની નોંધ લીધી હતી. US ગવર્મેન્ટ ઓર ફોક્સ ન્યૂઝ, આ બધાની અંદર આર્ટિકલ, ઇવન બીબીસીની અંદર આની ઉપર એક આર્ટિકલ લખાણો હતો. આ શરૂઆત એક ગાંડા જેવા પ્રશ્નથી થાય. માટે આજે આપણે સંકલ્પ કરીએ કે પ્રશ્ન પૂછીએ. એટલું જ નહીં, જ્યારે હું મારી યુનિવર્સિટીની અંદર ગયો ત્યારે મને જમવાની અંદર ખૂબ પ્રોબ્લેમ આવતા હતા. આગળના 2 અઠવાડિયા તો મેં બેગલ્સ ને બ્રેડ, બટર અને ફ્રૂટ્સ એની ઉપર જ મૂળ કાઢ્યા હતા, કારણ કે હું કાંદા, લસણ, હિંગ નથી ખાતો. ત્યારે પણ એવો પ્રશ્ન પૂછ્યો કે શું યુનિવર્સિટી એવી વ્યવસ્થા કરે કે ખાલી મારી માટે એ કાંદા, લસણ, હિંગ વગરનું બનાવી આપે? સારી સંગત રાખી અને સારા એવા લોકોને આ પ્રશ્ન પૂછ્યો અને ધીરે ધીરે મારા બીજા જ વર્ષથી એવી વ્યવસ્થા થઈ કે યુનિવર્સિટીએ મારી માટે 2 શેફ રાખ્યા. એ શેફ મારી માટે જમવાનું બનાવે, કિચનની અંદર એનું સેક્શન અલગ, જમવાના વાસણ અલગ. મારું જમવાનું બની જાય પછી ને રેપ કરીને વાર્મરમાં મૂકે, વાર્મર કે કુલરની અંદર મૂકે, અને માત્ર મેનેજર્સ જ મારું જમવાનું લાવી શકે ને એ પણ હાથ ધોઈને ગ્લવ્સ પહેરીને લાવવું પડે. શરૂઆત ક્યાંથી થઈ? એક પ્રશ્નથી થઈ. આ જ દોરની અંદર આવા ઘણા પ્રશ્નો સાથે મેં અનેક ગ્રેજ્યુએટ સ્કૂલ્સની અંદર એપ્લિકેશન કરી હતી અને યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજથી મને MPhil ઇન હ્યુમન ઇન્સ્પાયર્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઓફર આવી હતી. કાર્નેગી મેલન યુનિવર્સિટીથી માસ્ટર ઓફ સાયન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ્સ મેનેજમેન્ટની ઓફર આવી હતી. અને મારી પોતાની યુનિવર્સિટી જ્યાં મેં કોલેજ કરી ત્યાં પેન સ્ટેટ યુનિવર્સિટીથી PhD ઇન ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ વિથ અ ફોકસ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઓફર આવી હતી, જેમાં મારી સંપૂર્ણ ફીસ માફ અને ઉપરથી 2 કરોડ જેટલી સ્ટાઇપન્ડ, 2 કરોડ જેટલી ઇન્કમ મને આપશે. એપ્લિકેશનની અંદર માત્ર પ્રશ્નો જ હતા, મારે કયા કયા પ્રશ્નો પૂછવા છે અને કયા કયા પ્રશ્નોના જવાબ આપવા છે. પ્રશ્ન પૂછ્યા તો એટલું બધું થયું. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનમ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજેત. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ.